હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રનો પાઠ 5 ગરીબીના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ. પાઠ 5 ગરીબીના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. સૌપ્રથમ વિકલ્પોની સમજ લઈએ. પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ લખો. સવાલ 1, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે? અ 2400, બ 2300, ક 2200, ક 2200, ડ 2100. સાચો જવાબ અ 2400. સવાલ 2, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? અ 816, બ 916, ક 1000, ડ 2000. સાચો જવાબ ક 1000. સવાલ 3, વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? અ ગુજરાત, બ રાજસ્થાન, ક ગોવા, ડ બિહાર. સાચો જવાબ ક ગોવા. સવાલ 4, વર્ષ 2011-12ના અંદાજો મુજબ 30-40% ગરીબીની શ્રેણીમાં નીચેમાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? અ પંજાબ, બ જમ્મુ કાશ્મીર, ક કર્ણાટક, ડ ઓડિશા. સાચો જવાબ ડ ઓડિશા. સવાલ 5, ભારતમાં વર્ષ 2014-16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું છે? અ 23.7, બ 15.2, ક 11.2, ડ 20.5. સાચો જવાબ બ 15.2. પ્રશ્ન ક્રમ 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. સવાલ 1, ગરીબી રેખા એટલે શું? જવાબ, જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. સવાલ 2, સાપેક્ષ ગરીબીનો અર્થ લખો. જવાબ, જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવાય છે. સવાલ 3, તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? જવાબ, તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કર્યો છે. સવાલ 4, સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? જવાબ, સાપેક્ષ ગરીબીને માપવા માટે આવક જૂથોની રચના, લોરેન્જ વક્રગીની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પ્રશ્ન ક્રમ 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. સવાલ 1, ગરીબીનો આવક અભિગમ સમજાવો. જવાબ, ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર વર્ગ ગરીબ કહેવાય. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક રીતે અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી કેલરી મેળવવા ખોરાક પાછળ થતા લઘુત્તમ ખર્ચને ધ્યાનમાં લેવાય છે. આ અભિગમ મુજબ ફક્ત અપૂરતા ખોરાકને જ ધ્યાનમાં લેવામાં આવે છે, તેથી તે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે. પરંતુ ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી, તે આ અભિગમની મર્યાદા છે. સવાલ 2, ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો. જવાબ, ગરીબીના આધુનિક અભિગમમાં લઘુત્તમ સરેરાશ જીવન ધોરણનો ખ્યાલ મહત્વનો છે. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણમાં ખોરાક ઉપરાંત જીવન ધોરણ માટે પાયાની સગવડો જેવી કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરેનો પણ સમાવેશ થાય છે. તેથી ગરીબીના આધુનિક અભિગમમાં બિન આવક ગરીબીનો ખ્યાલ મહત્વનો છે. અમર્ત્ય સેનના મત મુજબ ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકનો સંદર્ભ પૂરતો નથી. આવક સિવાયની માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય,
તકોની ઉપલબ્ધતા અને પસંદગી તેમજ સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો વિચાર પણ થવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના અહેવાલ મુજબ માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંક ગરીબીની સ્થિતિના માપદંડ છે. સવાલ 3. ગરીબી રેખાની મર્યાદા જણાવો. જવાબ: જીવન નિર્વાહ માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચને ગરીબી રેખા કહે છે. ગરીબી રેખાની મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે. ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. તેથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાની લઘુત્તમ સપાટી નક્કી કરવી જોઈએ. સવાલ 4. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે? જવાબ: તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9% થયું હતું. ભારતના ગ્રામ્ય ક્ષેત્રે વર્ષ 2004-05માં ગરીબીનું પ્રમાણ 41.8% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 25.7% થયું હતું. ભારતમાં શહેરી ક્ષેત્રે વર્ષ 2004-05માં ગરીબીનું પ્રમાણ 25.7% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 13.7% થયું હતું. સવાલ 5. પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતાનું મહત્વ સમજાવો. જવાબ: જનસમૂહનું આરોગ્ય પીવાના સ્વચ્છ પાણી અને સ્વચ્છતાની સગવડ માટે સંકળાયેલું છે. દૂષિત પાણી અને સ્વચ્છતાનો અભાવ અનેક રોગોનું કારણ બને છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ છે. પીવાના સ્વચ્છ પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષણયુક્ત પાણી પીવાને લીધે દેશમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ ઊંચું રહે છે, જે ગરીબીની સમસ્યા વધુ ગંભીર બનાવે છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. રહેઠાણની ઉપલબ્ધિ તથા રહેઠાણની ગુણવત્તા પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે. ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે. મોટાભાગના મકાનો એક રૂમની સગવડવાળા છે, જે ગરીબીનો એક માપદંડ બને છે. પ્રશ્ન ક્રમ 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. સવાલ 1. ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો. જવાબ: ગરીબી માટેના આર્થિક કારણો નીચે મુજબના છે. પહેલું, શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. વિસ્તૃત માહિતી લખીએ. ભારત ખેતી પ્રધાન દેશ છે, તેથી ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્વનું કારણ શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડતાનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમનો અભાવ, ઓછું મૂડીરોકાણ, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. પરિણામે ખેડૂતોની આવકો નીચી રહેતા ગરીબી વધુ જોવા મળે છે. બીજું, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન જમીનદારી પ્રથાને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. જમીનદારોને ખેતીના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન હતો. બીજી તરફ ખેતી કરનારા ખેતમજૂરો કે ભાગીદારોને પણ પોતાની માલિકીની જમીન ન હોવાથી ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ન હતો. આમ ખેતી ક્ષેત્રે ઉત્પાદન ઓછું થતું અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળતું હતું. ત્રીજું, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું, જ્યારે નાના અને ગૃહ ઉદ્યોગોની અવગણના થઈ. ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગોનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો હતો. નાના અને ગૃહ ઉદ્યોગોના અલ્પ વિકાસને કારણે મોસમી બેકારી વધતા ગરીબીનું પ્રમાણ વધુ રહ્યું છે. ચોથું, ઝડપથી વધતા ભાવો. યુદ્ધ, દુષ્કાળ, ઓછું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઊંચું ઉત્પાદન ખર્ચ વગેરેને કારણે ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવોમાં તીવ્ર વધારો થાય છે. પરિણામે ઓછી આવક ધરાવનાર વ્યક્તિઓની ખરીદ શક્તિ ઘટે છે અને તેમના જીવન ધોરણનું સ્તર નીચે આવે છે, જ્યારે ભાવ વધારાનો ફાયદો ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને થાય છે. આમ સમાજમાં આવકની અસમાનતા વધતા ગરીબી પણ વધે છે.
સવાલ 2. ગરીબી નિવારણ માટેના રોજગારલક્ષી કાર્યક્રમો સમજાવો. ભારતમાં શહેરી ગરીબી કરતાં ગ્રામીણ ગરીબી 3 ગણી વધુ છે. તેથી ગરીબી નિવારણ માટે ગ્રામીણ વિકાસને અગ્રતા આપવામાં આવે છે. ગરીબી નિવારણ માટે રોજગારીની તકોમાં વધારો કરવાનું એક અગત્યનું પરિબળ છે. આયોજનની શરૂઆતમાં એમ માની લેવામાં આવ્યું હતું કે આર્થિક વિકાસની સાથે ગરીબીનું નિવારણ આપોઆપ થશે, પરંતુ એમ ન થતાં 70ના દાયકાની શરૂઆતમાં ગ્રામીણ વિકાસ માટે રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. 6ઠ્ઠી યોજનામાં ગ્રામીણ ગરીબો માટેના રોજગારલક્ષી કાર્યક્રમોને સંકલિત કરી 2 ઓક્ટોબર 1980થી IRDP શરૂ કરવામાં આવ્યો. IRDPનો મૂળ ઉદ્દેશ ગરીબ કુટુંબોને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવાનો હતો, જેથી તેઓ ગરીબી રેખાથી વધુ આવક મેળવી શકે. નાના તેમજ સીમાંત ખેડૂતો, ખેતમજૂરો અને ગામડાના કારીગરોને રોજગારી મળી રહે તેવું ધ્યાન IRDPના કાર્યક્રમમાં રાખવામાં આવ્યું હતું. સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના. 1 એપ્રિલ 1999થી IRDP અને તેની સાથે સંકળાયેલા સ્વરોજગારી માટેના કાર્યક્રમો ટ્રાઇસેમ, DWCRA વગેરેને ભેગી કરીને તેને સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના નામ આપવામાં આવ્યું. આ યોજના હેઠળ ગામડાના નાના ઉદ્યોગોના વિકાસ, સ્વસહાય જૂથોને માળખાકીય મદદ, ટેકનોલોજી, ધિરાણ, ઉત્પાદિત વસ્તુઓના બજાર વગેરે માટેની સુવિધાઓ ગ્રામીણ ગરીબોને આપવામાં આવે છે. વેતન રોજગારી કાર્યક્રમો. વેતન રોજગારી માટેના કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ જે ગરીબો પાસે તેમના ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન ન હતું તેવા ગરીબોને રોજગારી પૂરી પાડવાનો હતો. આ કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ કરી શ્રમિકોને યોગ્ય વેતન મળી રહે તેવા પ્રયાસો થાય છે. વેતન રોજગારી કાર્યક્રમોમાં નીચેની યોજનાઓનો સમાવેશ થયો હતો. 1. જવાહર રોજગાર યોજના. આ યોજના 28 એપ્રિલ 1989માં કરવામાં આવી હતી. આ યોજનાના મુખ્ય ઉદ્દેશો ગ્રામીણ ક્ષેત્રોમાં બેરોજગાર અને અર્ધ બેરોજગાર પુરુષો અને સ્ત્રીઓને રોજગારી પૂરી પાડવી, ગ્રામીણ માળખાકીય સુવિધાઓને કાર્યક્ષમ બનાવવી, સામૂહિક તેમજ સામાજિક સંપત્તિઓનું નિર્માણ કરવું, ગ્રામીણ ક્ષેત્રોમાં લોકોના જીવનની ગુણવત્તા સુધારવી વગેરે હતા. જવાહર રોજગાર યોજનામાં વિશેષ કરીને ગરીબી રેખા હેઠળની અનુસૂચિત જાતિ, જનજાતિ તેમજ વિમુક્ત જાતિના ગરીબોને મદદ કરવાની પ્રાથમિકતા આપવામાં આવી હતી. 2. રોજગારી બાંયધરી યોજના. આ યોજના 2 ઓક્ટોબર 1993થી શરૂ કરવામાં આવી. આ કાર્યક્રમ દ્વારા ખાસ કરીને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં રોજગારીની તકોનું સર્જન કરવાનો મુખ્ય આશય હતો. 3. પ્રધાનમંત્રી રોજગાર યોજના. 1990ના દાયકામાં બેરોજગારીના દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. આ પરિસ્થિતિમાં સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી. આ યોજનાનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગારને મદદ કરી સ્વરોજગારી માટેના એકમો સ્થાપવાનો હતો. 1994-95થી આ યોજના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારો માટે કાર્યરત કરવામાં આવી. 4. રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન. વર્ષ 2005માં આ કાનૂન મંજૂર કરવામાં આવ્યો. આ કાનૂનનો હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો તેમજ હેઠળ સંપત્તિઓ ઊભી કરી પ્રતિવર્ષ ગ્રામીણ, શહેરી તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબની એક વ્યક્તિને ઓછામાં ઓછા 100 દિવસોની રોજગારી પૂરી પાડવાનો છે. આ કાયદા હેઠળ જરૂરિયાતમંદ વ્યક્તિને 15 દિવસની અંદર અને 5 કિમીના અંતરની મર્યાદામાં રોજગારી આપવામાં આવશે અને જો ચોક્કસ સમય દરમિયાન કામ ન મળે તો બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આ કાયદા હેઠળ એક તરફ ઓછા કામકાજની મોસમમાં ગ્રામીણ જનતાને રોજગારી પૂરી પાડવામાં આવશે અને બીજી તરફ ગ્રામ્ય માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી ઉત્પાદક સંપત્તિનું સર્જન કરવામાં આવે છે. વર્ષ 2009માં આ કાયદાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન એવું નામ આપવામાં આવ્યું. સવાલ 3. ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો ચર્ચો. જવાબ. ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો નીચે મુજબ છે. 1. અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધારિત છે.
આ બધી સુવિધાઓ ગરીબોને ઓછા પ્રમાણમાં મળતી હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે. બાળ મૃત્યુ દરનું પ્રમાણ, સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા, માતાનું શિક્ષણ, પોષણક્ષમ આહાર, રસીકરણ વગેરે પર આધારિત છે. નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં બાળ મૃત્યુદર ગરીબીનો નિર્દેશક છે. વર્ષ 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ અને બાળ મૃત્યુદર 39 હતો, જે અન્ય દેશોની તુલનાએ અનુક્રમે ઓછું અને ઘણું જ વધારે કહી શકાય. આ બાબતો ગરીબીના નિર્દેશક ગણાય છે. બીજું, તબીબી સગવડો. ડોક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર વગેરેની સેવાઓનો સમાવેશ તબીબી સગવડોમાં થાય છે. આંતરરાષ્ટ્રીય તુલનાએ ભારતમાં આ સેવાઓની અછત જોવા મળે છે. વિકસતા દેશોમાં તબીબી સગવડો ઓછી હોવાથી ગરીબ લોકો વારંવાર અનેક રોગોના ભોગ બને છે. પૂરતા પૌષ્ટિક આહારના અભાવે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે. પરિણામે ગરીબી વધારે જોવા મળે છે. વિકસિત દેશોમાં દર 350ની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા મળી રહે છે, જ્યારે વિકસતા દેશોમાં દર 6000ની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા મળી રહે છે. આમ અપૂરતી ડૉક્ટરની સેવાઓ મળતા ગરીબી વધારે હોય છે. 3. પીવાનું પાણી. લોકોનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક શુદ્ધ પાણી સાથે સંબંધિત છે. ભારતમાં માત્ર 63.3% કુટુંબોને જ નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે. પીવાના શુદ્ધ પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષણયુક્ત પાણી પ્રાણીજન્ય રોગો વધારી ગરીબીનું સ્વાસ્થ્ય નબળું બનાવે છે અને ગરીબીની સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. 4. શૌચાલયની સુવિધા. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની 70% વસ્તી ગ્રામ્ય ક્ષેત્રે ગંદા વસવાટોમાં રહે છે, જેઓ શૌચ માટે જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે. સ્વચ્છતાને અભાવે તેમને પાણીજન્ય કે ચેપી રોગો થવાની શક્યતા વધુ રહે છે. પરિણામે તેઓની શારીરિક નબળાઈ ઉત્પાદકતા અને ઉત્પાદનના પ્રમાણને નીચું રાખે છે, જે ગરીબી વધારવા કારણભૂત પરિબળ છે. સવાલ 4. ગરીબીનું સ્વરૂપ સમજાવો. જવાબ: ગરીબીનો ખ્યાલ ગુણાત્મક હોવાથી તેની વ્યાખ્યા આપવાનું મુશ્કેલ છે. ગરીબીનો અર્થ સમજવા માટે ગરીબી અંગેના આ બે ખ્યાલો સમજવા જરૂરી છે. એક નિરપેક્ષ ગરીબી અને બીજું સાપેક્ષ ગરીબી. એક નિરપેક્ષ ગરીબી. વિસ્તૃત માહિતી લઈએ. આવક, ખર્ચ કે વપરાશના નિર્ધારિત ધોરણને આધારે નક્કી થતી ગરીબાઈને નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશમાં પ્રવર્તતી નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જાણવા માટે વ્યક્તિને ખોરાક જેવી પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે જે ખર્ચ કરવો પડે કે આવક મેળવવી પડે તેની લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવે છે. આવી લઘુત્તમ આવક, ખર્ચ કે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. જે લોકો ગરીબી રેખા તરીકે નિશ્ચિત કરાયેલી લઘુત્તમ સપાટી કરતાં પણ ઓછી આવક મેળવતા હોય કે તેટલો પણ ખર્ચ કરી શકતા ન હોય તે ગરીબી રેખાની નીચે જીવે છે એમ કહેવાય. આવા લોકોને ગરીબો તરીકે સ્પષ્ટપણે જુદા પાડી શકાય છે અને દેશમાં તેમની સંખ્યા જાણી શકાય છે. ભારત જેવા દેશો માટે સાપેક્ષ ગરીબી કરતાં નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વધુ બંધબેસતો અને ઉપયોગી છે, કારણ કે સાપેક્ષ ગરીબી આવક અને વપરાશની અસમાનતા દર્શાવે છે, જ્યારે નિરપેક્ષ ગરીબી જીવનની ગુણવત્તાના ધોરણનો નિર્દેશ કરે છે. ગરીબીની આંતરરાષ્ટ્રીય તુલના થઈ શકે તે માટે સમખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ વિશ્વના દેશો માટે વિશ્વ બેંક દ્વારા ન્યૂનતમ આવકનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. આ ધોરણ મુજબ જે વ્યક્તિની રોજની આવક સમખરીદ શક્તિના ધોરણ મુજબ 2005માં $1.25 અને 2015માં $1.90 કરતાં ઓછી હોય તે વ્યક્તિ નિરપેક્ષ ગરીબ ગણાય છે. નિરપેક્ષ ગરીબીનું નિર્ધારણ ગરીબી રેખા દ્વારા થાય છે. આ એક મનસ્વી રેખા છે. જો ગરીબી રેખા વધુ પડતી નીચી સપાટીએ રખાય તો ગરીબોની સંખ્યા ઘણી ઓછી થઈ જાય છે અને જો વધુ પડતી ઊંચી સપાટીએ રખાય તો ગરીબોની સંખ્યા ઘણી વધી જાય. જેમ કે માસિક ₹150ની માથાદીઠ આવકને ગરીબી રેખા તરીકે સ્વીકારવામાં આવે તો ગરીબોની જેટલી સંખ્યા થાય એના કરતાં માસિક ₹200ની માથાદીઠ આવકની સપાટી સ્વીકારીએ તો ગરીબોની સંખ્યા વધી જાય. આવું ન્યૂનતમ ધોરણ નક્કી કરવા માટે મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ ખોરાકમાંથી મળતી ન્યૂનતમ કેલરીની જરૂરિયાતનું ધોરણ સ્વીકાર્યું છે. કેલરી એ ખોરાકમાંથી શરીરને મળતી એક પ્રકારની કાર્યશક્તિનું માપ છે. કેલરીના ચોક્કસ તબીબી અંકને આધારે
વ્યક્તિ દીઠ કેલરીની ન્યૂનતમ જરૂરિયાતનું સરેરાશ ધોરણ નક્કી કરવામાં આવે છે. આટલી કેલરી મેળવવા માટેના ખર્ચને ન્યૂનતમ વપરાશ ખર્ચ તરીકે સ્વીકારવામાં આવે છે. ભારતીય આયોજન પંચે ગ્રામીણ વિસ્તારો માટે માથાદીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી વિસ્તારો માટે 2100 કેલરીની ન્યૂનતમ જરૂરિયાતનું ધોરણ સ્વીકાર્યું છે. આ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા માટે તેંડુલકર સમિતિએ વર્ષ 2011-12 માટે ગ્રામ્ય વિસ્તાર માટે માથાદીઠ માસિક ₹816 અને શહેરી વિસ્તાર માટે માથાદીઠ માસિક ₹1000નું ધોરણ નક્કી કર્યું છે. ન્યૂનતમ વપરાશ ખર્ચની આ સપાટીને ગરીબી રેખા ગણી નિરપેક્ષ ગરીબી માપવામાં આવે છે. બીજું, સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી એટલે સમાજના અન્ય વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. ગરીબીના ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગોની આવકની સપાટીનો આધાર લઈ તેમની આર્થિક સ્થિતિની તુલના કરવામાં આવે છે. જો કોઈ જૂથ અન્ય વધુ આવક ધરાવનાર જૂથ કરતાં ઓછી આવક મેળવતું હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહેવાય. આ હકીકતને સ્પષ્ટ કરવા માટે આપણે જુદી જુદી 4 વ્યક્તિઓની વાર્ષિક આવકની તુલના કરીએ. સાપેક્ષતાનો ખ્યાલ અન્ય સાથેની તુલના સાથે સંકળાયેલો છે. વ્યક્તિ અને વાર્ષિક આવક તેની. આપેલ કોષ્ટકમાં 4 વ્યક્તિઓની વાર્ષિક આવક સમાન નથી. જો સી વ્યક્તિની આવકને ધ્યાનમાં લઈએ તો તેની તુલનામાં એ અને બી વ્યક્તિઓની આવક ઓછી છે. તેથી સી વ્યક્તિની તુલનામાં એ અને બી વ્યક્તિઓ ગરીબ કહેવાય, પરંતુ વ્યક્તિ ડી ગરીબ ન ગણાય. તે જ રીતે ડી વ્યક્તિની વાર્ષિક આવકની તુલનામાં એ, બી અને સી એ ત્રણેય વ્યક્તિઓ ગરીબ કહેવાય. આમ સાપેક્ષ ગરીબી 2 વ્યક્તિઓ કે 2 જૂથોની આવકની તુલના દ્વારા નક્કી થાય છે. કોઈ દેશમાં આવકની વહેંચણી અસમાન હોય ત્યારે સમાજના એક જૂથના લોકોને જે આવક પ્રાપ્ત થાય છે તેની સરખામણીમાં બીજા જૂથના લોકોને ઓછી આવક મળે અને ત્રીજા જૂથના લોકોને એથી ઓછી આવક મળે. આવકના તફાવતને આધારે સાપેક્ષ ગરીબીનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબીના ધોરણથી જુદા જુદા દેશોમાં આવકની અસમાનતાની સ્થિતિ જાણી શકાય છે અને ગરીબીનો તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે. સાપેક્ષ ગરીબીના ધોરણની ત્રુટિ એ છે કે વિકસિત દેશોમાં પણ આવકની અસમાન વહેંચણી થયેલી હોય તો સમાજના એક જૂથ કરતાં બીજા જૂથના લોકોની આવક ઓછી હોવાથી બીજા જૂથના લોકોને ગરીબ ગણવાની ફરજ પડે છે. પરંતુ વિકસતા દેશોના ગરીબોની સરખામણીમાં તેઓ ગરીબ હોતા નથી. તેથી સાપેક્ષ ગરીબીના ધોરણ કરતાં નિરપેક્ષ ગરીબીનું ધોરણ વધારે પ્રસ્તુત છે. ભારત જેવા દેશમાં અતિ ધનવાન લોકોની સરખામણીમાં દેશની મોટાભાગની વસ્તી સાપેક્ષ રીતે ગરીબ ગણાય. સાપેક્ષ ગરીબીના માપન માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. સવાલ 5. ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ ટૂંકમાં સમજાવો. જવાબ. ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી ઘટાડવાના પડકારને પહોંચી વળવા ગ્રામ્ય વિસ્તારમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ મહત્વનો છે. શિક્ષણ, આરોગ્ય, પોષણ વગેરે સાથે સંબંધિત સામાજિક કલ્યાણના કાર્યક્રમો દ્વારા ગરીબોના જીવનની ગુણવત્તા સુધરે છે તેમજ તેમને સામાજિક મોભો પણ મળી રહે છે. સામાજિક સલામતી આપતા આવા કેટલાક કાર્યક્રમો નીચે મુજબ છે. 1. અટલ પેન્શન યોજના. આ યોજના 9 મે 2015થી અમલમાં આવી છે. આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના 60 વર્ષથી વધુ ઉંમરના કામદારોને માસિક પેન્શન ચૂકવવામાં આવે છે. બીજું, જીવન જ્યોતિ વીમા યોજના. પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 18 થી 70 વર્ષની ઉંમરની ગરીબ વ્યક્તિઓને ₹12ના નજીવા પ્રીમિયમને ₹2 લાખનો અકસ્માત વીમો તેમજ વાર્ષિક ₹330ના પ્રીમિયમે ₹2 લાખનો જીવન વીમો આપવામાં આવે છે. આ વીમા યોજનામાં ગરીબ કુટુંબોમાં કમાનાર મુખ્ય વ્યક્તિના મૃત્યુના સંજોગોમાં વીમા કંપની દ્વારા આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. ત્રીજું, પ્રધાનમંત્રી પાક વીમા યોજના. ખેડૂતોને પાક નિષ્ફળતા માટે રક્ષણ પૂરું પાડવા આ યોજના શરૂ કરવામાં આવી છે. પ્રશ્ન ક્રમ 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. સવાલ 1. ગરીબી એટલે શું? ગરીબીના નિર્દેશકો સમજાવો. જવાબ.
સવાલ 3. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચો. જવાબ: આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.